નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે, જેમાં CR પાટીલે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવા માટે અપીલ કરી છે। ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલે જણાવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે। રૂપાલાએ માફી માંગી, પરંતુ રોષ ઓછો થતો નથી। માફી માંગી છે ત્યારે મોટું મન રાખી રૂપાલાને માફ કરે। સમાજમાં રોષ હોય, માફી માંગી છે તો માફ કરી લે। ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે। ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આવતીકાલે બપોરે 3 વાગે ક્ષત્રિય આગેવાનોની ટીમ મળશે, જેમાં આવતીકાલે અમદાવાદના ગોતામાં બેઠક મળશે। ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે રૂપાલાને માફ કરી દો। મારે હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે ભૂલ થઈ છે, માફી માંગી છે, હવે શાંત થઈ જાઓ। પાટીલના નિવેદન ઉપર પદ્મિની બાની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું છે કે ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને કાલે અમારા પક્ષમાં નિર્ણય આવે તેવી આશા છે। આ મામલો માફી માંગવાથી પૂર્ણ નહીં થાય। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કે જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે એમણે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે, તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। ધન્યવાદ।